મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વાગવામાં આવ્યા છે કેટલા વાગ્યા? 9 વાગી ગયા છે. 10:50 બસ હતી. આવી ગઈ હતી 11:45 આવી ગઈ હતી. માતાજીના દીવા થઈ ગયા છે. મમ્મી દર્શન કરે છે. અહીંયા કોણ આવ્યું? અહીંયા ધૈર્ય આવ્યા છે. નહીં ના આવ્યા તું ધૈર્ય? નવા કપડાં પહેરી. ગુડ નાઇટ નહીં, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલે છે. મને તો દે ચશ્મા પહેરવા. મને નહીં આપે. બીજા લઈ દઈશ. બીજા લઈ દઈશ. ક્યારે લઈ દઈશ? એક લઈ દઈશ. ક્યારે લઈશ? કાલે લઈશ. આરે આપી દે ને, આપી દે ને. લાઈન હું પહેરું, તું પહેર ને. દુકાનમાં તો લઈશ. આ પહેરજે, તું પહેરજે. ઓય હોય, હા હીરો લાગે છે. મસ્ત લાગે છે. હા મસ્ત લાગે છે. ઓ મમ્મી વળગણીમાં. હા શું ફોટો પાડું? તો તારા ચશ્મા પહેર, હું ફોટો પાડું. છોડ દે, નહીં ઉડી જાય. બિચારાને ચિંતા કે ઉડી જશે. નહીં ઉડે પહેલું, નહીં ઉડે. છોડ દે તું. નહીં ઉડે. છોડ દે, છોડ દે. આજુ આ ભરાઈ લી, ક્લિપ ભરાઈ લી. ભલે બાની સાડી ઉડી જતી. હા ઉડી જતી. તું પકડવા જઈશ? તું જઈશ પકડવા? ચમ પડી જાય. તો છે ને કપડા નાખવા ઉપર આવ્યા ત્યાં લાગવામાં આવ્યા છે. 10 વાગી ગયા છે. હવે લઈને નહીં જાય. બોલ ને, કેમ બોલતો નહીં? હા ગઈ જાય રીસાઈ ગયો હે. બીજો બબુ લાવવાની વાત કરીને એટલે નહીં લાવી હો બબુ. તને તેરે સાથી ખેલેંગે. ઓકે લે, ચશ્મા મૂકી દે. લે મૂકી દે. કેમ ગુસ્સો કરે હે? કેમ ગુસ્સો કરે? રીસાયો તું, બોલ ને. नहीं लाइए, बस बीजू बबू नहीं लाई. तेरे साथ खेलेंगे. ओके अले હવે રીસાઈ ગયો. શું કરવાનું કહો? તો બિસ્કિટ આ બિસ્કિટ ખાવા ને તારે? કયું બિસ્કિટ ખાવું છે? હેપી હેપી આપી દે, આપી દે. અલા લઈ લે, લઈ લે, લઈ લે. આપી દે. ચોકલેટ, ચોકલેટ, ચોકલેટ વાળું લઈ લે. અલે ના રીસાઈ સવ. અલે અમારે શું કરવું હવે? રીસાઈ ગયો છે મારો બબુડો. નહીં લાવી હો, કોઈ નહીં લાવી. તને જમાડીશું અમે. ઓકે ચલો હવે માની જા, માની જા હવે. આવ્યા છે 12:30 અને જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા આરામ ચાલુ છે. અહીંયા હે ને દાળ ભાત બની ગયું છે. તો ખાવાના ટાઈમે સુઈ જવાનું. હાલો જમવાનું થઈ ગયું. ભૂખ લાગી છે. 12:30 થઈ ગયા છે. પપ્પાને જગાડું. આ પડ્યું અહીંયા જ છે. તો પપ્પાને જગાડો એટલે ભાઈ જમી લઈએ. જે બનાવવો બનાવી બાપા.
દહીંવાળી બનાય હેડ. મમ્મી ચટણી બનાવે છે દહીંની. અને જમવાનું રેડી થઈ ગયું છે તો હવે જમવા બેસવું છે. બધું કામ પતી ગયું છે અને કચરા પોતા કરી લીધા. અહીંયા મમ્મી કપડાં વાળવાના બાકી છે અને વાગવામાં અહીંયા છે 2:19 થઈ છે. 2:30 વાગવા આવ્યા અને અત્યારે જો ગાઈઝ વરસાદ આવે એવું વાતાવરણ છે. તડકો બિલકુલ નહીં. તો અહીંયા છે ને મમ્મી ઉપર કપડાં લેવા ગઈ છે અને અહીંયા પપ્પા સૂતા છે કેમ કે એમને નાઇટ ચાલુ છે ને એટલા માટે. એ ખાઈને આરામ કરે છે અને ઉપર મમ્મી કપડાં લેવા ગઈ છે. તો કપડાં લઈને આવે એટલે આપણે પછી વાળીએ એટલે કપડાં વાળીએ પછી આરામ કરીએ. અઢી વાગ્યા. અંધાર જ છે. આરામ કરીએ થોડી વાર. વાગવામાં આવ્યા છે 4:30 થઈ ગયા છે અને અત્યારે તો જાગી ગયા છે. થોડી વાર માટે સૂઈ ગયા હતા અને અત્યારે પપ્પાને છે ને નોકરી જવાનું છે તો પપ્પાને જમવાનું પેક કરે છે મમ્મી. અહીંયા મમ્મી ટિફિન પેક કરે છે અને 4:30 થઈ ગયા છે. વાગવામાં આવ્યા છે 6 અને 5:30 થયા સોરી. અને ટીવી જોઈએ છીએ અને અહીંયા ચા નાસ્તો કરીએ છીએ. ભાખરી. હું મમ્મી ચા પીવા બેઠા છીએ અત્યારે. માતાજીના દીવા થઈ ગયા છે. અહીંયા મમ્મી જમવાનું બનાવે છે. બટેકાનું શાક અને ભાખરી બનાવવાની છે. તો અહીંયા વાગવામાં આવ્યા છે 7 વાગ્યા છે. મીઠું અંદર હશે. બનાવી દો. તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે ને અમે જમવા બેસી ગયા છીએ. હાલો તો જમી લઈએ. બટાકાનું શાક રોટલી ના ભાખરી દાળ ભાત. ગાઈસ જમવાનું જમી લીધું છે અને અહીંયા વાસણનો ઢગલો કરી મૂક્યો છે. તો ગાઈસ અહીંયા વાસણ ભેગા કરી મૂક્યા છે ને અત્યારે છે ને વરસાદ આવે છે ગાઈસ. અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ગાજે છે અને વીજળી થાય અને પવન છે. ના કપડા એ તો લેતા હતા. તો ગાઈસ જમવાનું જમી લીધું છે. વાસણ ધોવાનું તો ચલો તાર વાસણ ધોઈ નાખીએ. ગુડ નાઇટ. જય માતાજી. ધીમું કરાવો. તો ગાઈસ અહીંયા ટીવી જોવાનું ચાલુ છે. તો ગાઈસ હવે છે ને બ્લોગનો એન્ડ કરવો છે. વાગવામાં આવે છે 10:30 થઈ ગયા છે. અહીંયા મમ્મી ટીવી જોવે છે. તો હલો ગાઈઝ હવે અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જય સિયારામ. ગુડ નાઇટ ને જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ.